વલસાડ જિલ્લામાં સાર્વત્રિક મેઘાવી માહોલ છે। વાપી શહેરમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। અંડરપાસમાં પણ કમર સુધી પાણી ભરાઈ ગયા છે। શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડે છે આ સબવેમાં કમર સુધી પાણી ભરાતા જ લોકો પરેશાન થઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો વાપીની અંદર ધોધમાર વરસાદ છે। સબવેમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદ વરસ્યો છે। આપ જોઈ રહ્યા છો આ સાર્વત્રિક મેઘાવી માહોલ છે વાપીની અંદર। અને આપ જોઈ રહ્યા છો કે વાપીના ગરનાળાની અંદર અંડરપાસની અંદર કમર સુધી પાણી ભરાઈ ગયા છે। વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ભારે વરસાદને લઈને વાપીની અંદર જે છે એ પાણી જે છે ભરાઈ ગયું છે। આપ હાલમાં દ્રશ્યમાં જુઓ છો તે મુજબ વાપીનું આ એકમાત્ર મોટું ગરનાળું જે છે હાલમાં પાણીમાં ગરકાવ થઈ ગયું છે। લગભગ 7 થી 8 ફૂટ જેટલું પાણી જે છે હાલમાં અહીં આગળ ભરાઈ ચૂક્યું છે અને જેને લઈને અહીં આગળ વાહન વ્યવહાર જે છે બંધ કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકા બની ગઈ છે તે છતાં પણ જે આ પાણી ભરાવાની સમસ્યા છે પાણી ભરાવાની સમસ્યા હાલ યથાવત જ રહી છે। દર વર્ષે આમ તો પાણી ભરાય છે પણ મહાનગરપાલિકા બન્યા બાદ લોકોમાં આશા હતી કે મહાનગરપાલિકા જે છે આ પાણીનો નિકાલનું વ્યવસ્થા કરશે, પરંતુ હાલમાં આપ દ્રશ્યમાં જુઓ છો તે મુજબ આજે અંડરપાસ જે છે સંપૂર્ણ પ્રમાણે પાણીથી ભરાઈ ગયું છે। ત્યારે અહીંથી આવતા જતા લોકોની સાથે આપણે સીધી વાતચીત કરવાની કોશિશ કરશું। આપનું નામ જણાવો અને કેવી તકલીફ પડી રહી છે? મારું નામ અલ્તાફ અબ્દુલ શેખ છે। અહીંયા જરાક વરસાદમાં પાણી ભરાઈ જાય છે, બહુ તકલીફ જાય છે પેલી સાઈડ આવવા જવામાં, ને બેઉ ગરનાળા ફૂલ થઈ જાય છે। નાનલો બી છે બાઇક માટે ના 4 વ્હીલર માટે ગાડીઓને આવવા જવામાં બહુ તકલીફ પડે છે। તો તમે કેવી રીતે પેલી બાજુ જાઓ છો? હવે અમે કેવી રીતે આ પાણી ઓછું થાય ત્યારે જ જવાશે, બાકી કોઈ ઓપ્શન નહીં મળે। ફાટક પર કેવી સિચ્યુએશન? ફાટક પર ટ્રાફિક જામ થઈ જાય, અહીંયા પાણી ભરાઈ જાય તો બેઉ ફાટક જામ થઈ જાય, એટલે બલીડા થઈને ફરીને જવા પડે। આપણી સાથે એક બીજા પણ व्यक्ति જોડાયા છે, એમની સાથે મહિલા જોડાઈ છે, એમની સાથે વાત કરવાની कोशिश કરશું। आपका नाम जाने? मेरा नाम अंजलि है और मैं भी जॉब से घर पर जा रही थी खाना खाने के लिए, लेकिन दोनों नाला भरने के कारण मैं घर पर नहीं जा पा रही हूँ खाना खाने के लिए। यहाँ पर इंतज़ार कर रहे कि कब खाली हो और कब मैं जाऊँ वहाँ पर खाना खाने, और फिर रिटर्न मुझे जॉब पर भी जाना है। તો અહીંથી જે આવતા જતા લોકો જે છે એ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ફરીથી હું એકવાર દ્રશ્ય ફરી બતાવવાની કોશિશ કરીશ કે હાલમાં જે આ મુખ્ય ગરનાળું જે છે સંપૂર્ણ પ્રમાણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ત્યારે ઈસ્ટ અને વેસ્ટમાં આવતા જતા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે મહાનગરપાલિકા જલ્દીથી જલ્દી આ દર વર્ષે જે પાણી ભરાય છે તેનો નિકાલ કરે તેવી લોકોની માંગ ઉઠી છે। નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી।